હમણાં ઇન્સ્ટાગ્રામમાં એક કૂતરી હડકાઈ થઈ છે, બહુ રાયડું નાખે છે, ખજૂર આમ છે ખજૂર તેમ છે આવું બોલે છે. હવે કૂતરીને શું ખબર હોય ખજૂરભાઈ શું છે? ઝૂંપડપટ્ટીમાં જઈને પૂછો તો ખબર પડે ખજૂરભાઈ શું છે. આ હૃદયથી મેં નજરથી જોયું છે. હો, નાનપણમાં મા બાપ ગુજરી ગયા હોય અને એ દીકરા દીકરીના બાવડા જાલી માણા આશરો બનાવી દે, એને આશરો બનાવી દે અને માથા માથે હાથ મેલીને કે બાપા મુંજાતા નહીં, હું તમારી ભેળો છું. ખજૂરભાઈને તો વંદન કરું છું, પણ એની જનેતાને અહીંથી લાખ લાખ વંદન કરું છું. એને જલમ આપવા વાળો જે જનેતા છે, લાખ લાખ વંદન કરું છું, જેને એક દાતાર દીકરાને જલમ આપ્યો છે. ખજૂરભાઈ પેલા આમ હતા. તમે જેસલ જાડેજાનો ઇતિહાસ ઉઘાડો, એને તો એવા એવા પાપ કર્યા હતા. તમે ગાથા વાંચો ને તો તમને એમ થાય કે આની કરતા આને આવા પાપ કર્યા છે. સાહેબ હું બધાને કહું છું, માણસ પેલા શું હતો એને સામું નહીં જોતા. તમારી સામે અટાણે માણસ કેવો છે ને એના સામું જોજો યાર. ખજૂરભાઈ ને હું લાખ લાખ વંદન કરું છું. બ્રાહ્મણ નો દીકરો છે સાહેબ, લૂંટાવી દીધું એને. નીતિન જાની તમે જોતા હશો યુટ્યુબ ઉપર, આપણે એના વિડીયો ખાલી દેખાવ ખાતર નહીં, ઘણા એમ કેતા દેખાડવાનું ન હોય. નહીં, દેખાડવાની પાછળનું કાળું કઈક રીઝન છે કે કદાચ ગમન ભુવાજી બોલશે, દેવાજભાઈ ખવાડે બોલશે અને આપડા કેવલભાઈ રબારી બોલશે. ઓ ભાઈ ભયંકર ની સામે લડી એવા તો આપણે છે, જેવા તેવા સામે તો લડવું શું એમ. રામની સામે રાવણ જેવો દુશ્મન હોય તો જ રામ ને હજી સુધી રામાયણ ને વાંચવી પડે, યુદ્ધના મેદાન ની બધી વાતો કરવી પડે. હવે જેવા તેવા આમાં લડ્યા હોય જો તો એની વાતો ન રહે. એમ ભયંકર ની સામે જ લડવાનું હોય. હાથી હતો ને, હાથી એ બજારમાં હાલ્યો જતો, કૂતરા ભોંહવા માટે કરડવા માટે દોડ્યા. એટલે હાથીને કોકે પૂછ્યું કે તમારે કૂતરા કઈ જૂનો વાંધો ખરો? એ કે ના, કૂતરા કાંઈ વાંધો નહીં. કે તો તમે બજારમાં નીકળો ના બધા કૂતરા ભેગા થઈને તમારી પીંડીયું તોડવા, તમને કડવા માટે શું કામ દોડે છે? ત્યારે હાથીએ બહુ સારો જવાબ આપ્યો, જીવનમાં ઉતાર્યા જેવો. એ કે અમારે શેઠે જમીન નથી કે પાડોમાં મકાન નથી, પણ વાંધો એટલો છે હું જયારે મદનીયો હતો નાનો એવું, ત્યારે અમે બધા એક શેરીમાં હારે રમતા હતા. પછી ભગવાનની કૃપાથી મોટો ગજરાજ બની ગયો. એ આ કૂતરા મારા બેટા સહન નથી કરી શકતા, બાકી કાંઈ વાંધો છે જ નહીં. આવે સમાજમાં એવું છે, તમે ઝીરો માંથી હીરો બનો ને ગજરાજ બનો ને એટલે આવા કૂતરા કેટલાય દોડતા જો, પણ કૂતરાને ભણવા દેવાના હાથી મસ્તી હાલ્યો જાય. ભાઈ બહુ તે રોંગ જગ્યાએ હાથ નાખ્યો, ના ખબર હોય તો કહી દઉં. બાકી એટલું સમજી લે છે તો હું મારું ગોમ મારું હોય, સહન શક્તિ લિમિટ વસ્તુ બરોબર. બાકી આ વસ્તુ જે લખી ને એનું પરિણામ તારે ભોગવવું પડશે, ભોગવવા ફૂલ્લી ચેલેન્જ કહું. ગમન ભુવાજી બોલશે, દેવાજભાઈ ખવાડે બોલશે અને આપડા કેવલભાઈ રબારી બોલશે. ઓ ભાઈ તો ખજૂર નહીં, ખજૂર નો બાપ હોય ને તોય એને વાહે કોશ ભરાઈ દેવાય. કદાચ આપણો બાપ ના પાડે ને તોય તે દીકરીને એનો સ્વમાન થી વધારે કાંઈ હોય જ નહીં, માવતર થી ઉપર સ્વમાન હોય. જો હવે તમે બાનું કાઢતા હોય એવું કે અમારા અડપલા કર્યા હતા ને અમને આમ કર્યું હતું ને અમને આમ કર્યું હતું ને કેટલી દીકરીને આમ કર્યું હતું, તે દી તમારું જમીર ક્યાં ગયું હતું? એને કોશ ગાળી દેવાય. અત્યારે સારા કામ કરીને આગળ જાય છે ત્યારે તમને બધાને હવે ખજૂર આવો છે ને ખજૂર આવો છે ને સાંભળે છે. કાંઈક તો શરમ કરો. એ અત્યારે કેવું કર્મ કરી રહ્યો છે. અને જેસલ જાડેજાની તમે યાદી કરો, એ પણ જગતનો ચોરટો હતો, એને એક કન્યાએ પીર કરી દીધો. તો આ તે ઈ માર્ગે ચાલે છે અને ભગવાન થઈને પૂજાય છે, તો તમને શું વાંધો છે કે તમારા આકાએ. જય માતાજી મિત્રો, હમણાંથી કીર્તિ પટેલ ખજૂરભાઈનો સખત વિરોધ કરે છે, બરાબર. અને હવે પાછી એવું કહે કે ખજૂરભાઈને એક ઘર બનાવે નહીં રહ્યા, એક ઘર 4 લાખ રૂપિયા મને પડે પણ સાથે 25 લાખ રૂપિયા કમાય. પણ એ લોકોનું ગરીબોનું સારું કરીને 25 લાખ રૂપિયા ભલે કમાય, 25 લાખ નહીં 25 કરોડ કમાય ને તોય સારી વાત કહેવાય. કારણ કે એ લોકોનું સારું કરે, ગરીબોનું સારું કરે. હવે તું શું કરે? તું એક ગમે તે કોઈ છોકરીની કે કોઈના મા બાપની કે કોઈના ગમે તેને તું ગાળ જ બોલતી હોય, તું ઇજ્જતને આબરૂ કરતી હોય કોકની પરિવારની, તો પછી તારામાં સારું કામ કરવાની શક્યતા નહીં. અને 25 લાખ રૂપિયા કમાય કે 25 કરોડ રૂપિયા તેચો 1 રૂપિયા ખજૂર ફેનાલ દીધો, તું આટલો બધો હક કરી કરે, તું આટલો બધો વિરોધ ઉઠાવી કરે, બરાબર. અને બીજી વાત એ કે એ ખજૂરભાઈ હાલે ગરીબોના ભગવાન થઈને પૂજાય છે. અને તારા વિડીયો ખાલી કોઈક જોતું હોય ને, તારા વિડીયો કોઈ જોતું હોય ને તો જોતા તો પેલા એને ઇયરફોન લગાવવો પડે. એમના ફેમિલી ભેગું કોઈ બેઠું તો તારા વિડીયો કોઈ ના જોયું કરે. એ બી તો તારે બોલવાની સ્ટાઇલ ને પ્રેક્ટિસ છે તારે બોલવાની બી બધી.
હાવ ખરાબ. જાણે કે તને તારા મા બાપે સંસ્કાર જ કોઈ નહીં હાલે આખી જિંદગીથી, અને આઈજી પાસે ખજૂરભાઈનો વિરોધ કરવા માટે. પાછી કે ખજૂરભાઈ કે બાયા કોઈ પેટ્રોલ છોડતા, આ લોકોને લગ્નમાં બધાને ગિફ્ટો છોડતા, ચંપલ છોડતા. અરે ભલે ગમે તે ચોરતા ગમે તે કરતા, પણ હાલની અંદરમાં તો એ લોકોને મદદ એટલી કરે છે ને કે એમના જેટલી કોઈની તાકાત નહીં કે ખજૂરભાઈ જેટલી કોઈ મદદ કરી કરે. એટલે વિરોધ કરવો રહેવા દે. વાત કરવી છે ખજૂરભાઈની, તો ખજૂરભાઈનો હમણાંથી વિરોધ થઈ રહ્યો છે. ખજૂરભાઈ કદાચ આલો નાગો હતો તો તમે ત્યારે ક્યાં ગયા હતા? પાછા વૈયા ગયા હતા? ત્યારે તમારો વ્યક્તિગત લાભ હતો એમાં, એટલે કઈ નહોતા બોલ્યા. ખજૂર જે કાંઈ કરે છે ને એ બરોબર જ કરે છે, અને એવી સેવા, એક બાથરૂમ નહીં પણ એક ખાલી એક પાણીનું માટલું તો બહાર મૂકો અને એને 4-5 ટાઈમ ભરો જ ખરા, તમને ખબર પડે હે? ઈ નથી થતું. તો આ વ્યક્તિ કરે છે એ કદાચ 4.5 લાખનું બનાવતો હોય, 10 લાખનું બનાવતો હોય, એની કમાણીમાંથી કરે છે ને, કોઈની પાસે ફંડ નથી લેતો. અને લેતો હોય તો એ સારા કામ કરે છે. એટલે ખજૂરભાઈને આપણો ફૂલ સપોર્ટ છે. ગમે ત્યારે કામ હોય એટલે આપણને યાદ કરવાના. આપણે સત્ય સાથે હંમેશા રહેશું અને રહેવાના.